તમે લીલા રંગનો ઘોડો જોયો છે? નહીં ને? તો પછી અકબરને લીલા રંગનો ઘોડો બિરબલે કેવી રીતે શોધી આપ્યો? એક દિવસ બાદશાહ અકબર અને બિરબલ શાહી બગીચામાં લટાર મારી રહ્યા હતા. એટલામાં એક સેવક અકબરના પ્રિય ઘોડાને લઈને ત્યાંથી પસાર થયો. અકબરની નજર તેમના ઘોડા પર પડી. શુદ્ધ સફેદ રંગનો શાહી ઘોડો તેની ભવ્ય ચાલ અને મજબૂત કદ માટે સમગ્ર સામ્રાજ્યમાં પ્રખ્યાત હતો. અકબરે ઘોડા તરફ જોયું અને અચાનક તેમના મનમાં એક તોફાની વિચાર આવ્યો. તેમણે બિરબલ તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું, બિરબલ, મને લીલા રંગના ઘોડાની જરૂર છે. મારા માટે લીલા રંગનો ઘોડો શોધી કાઢો. અકબરના શબ્દો સાંભળીને બિરબલ એક ક્ષણ માટે થીજી ગયો. લીલો ઘોડો? આ તો અશક્ય હતું. ઘોડા સફેદ, કાળા અથવા અન્ય રંગોના હોઈ શકે છે, પણ લીલા ઘોડા? ઘોડાનો આવો રંગ હોતો નથી. બિરબલને લાગ્યું કે બાદશાહ મજાક કરી રહ્યા છે. બિરબલ ચૂપ રહ્યો, કંઈ જવાબ આપ્યો નહીં. તેનું મૌન જોઈને અકબરની મજાક હવે આદેશમાં ફેરવાઈ ગઈ. અકબરે ગંભીર સ્વરમાં કહ્યું, બિરબલ, 7 દિવસના સમયમાં મને લીલો ઘોડો જોઈએ, શોધી આપો. આ સાંભળીને બિરબલના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. લીલો ઘોડો લાવવો અશક્ય હતો, છતાં બિરબલે માથું નમાવીને જવાબ આપ્યો, સારું, જેવો હુકમ જહાંપના. અકબર મનમાં ખૂબ ખુશ થયા કે બિરબલને બરાબરનો મૂંઝવણમાં ફસાવી દીધો છે, જેમાંથી બહાર નીકળવું તેના માટે અશક્ય હશે. બીજી બાજુ બિરબલ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલા હતા. બિરબલને ખબર હતી કે અકબરનો ખરો હેતુ ઘોડો લાવવાનો નહોતો, પરંતુ તેની ચતુરાઈ ચકાસવાનો હતો. બિરબલે દરબારમાં 6 દિવસ શાંતિથી પસાર કર્યા. 7મો દિવસ આવ્યો. દરબાર ભરાયો. દરબારમાં પગ મૂકતાની સાથે જ બાદશાહ અકબરે તરત જ બિરબલને પૂછ્યું, બિરબલ, શું તમને લીલો ઘોડો મળ્યો? બિરબલે ખૂબ જ આદરપૂર્વક માથું નમાવ્યું અને કહ્યું, હા જહાંપના, મને લીલો ઘોડો મળ્યો છે. આ સાંભળીને અકબરના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્ર ભાવ દેખાયા. અકબરે કહ્યું, ઠીક છે, તો પછી તમે શેની રાહ જુઓ છો? તેને તરત જ અમારી સામે લાવો. બિરબલે શાંત સ્વરે જવાબ આપ્યો, જહાંપના, ઘોડાના માલિકે ઘોડો આપવા માટે 2 શરતો મૂકી છે. અકબરની ભ્રમર ઊંચી થઈ ગઈ. તેમણે કુતૂહલવશ પૂછ્યું, કઈ શરતો? બિરબલે જવાબ આપ્યો, પહેલી શરત એ છે કે ઘોડો મેળવવા માટે તમારે જાતે જ માલિક પાસે જવું પડશે. આ સાંભળીને અકબર હસ્યા અને કહ્યું, હા હા, આ કોઈ મોટી વાત નથી. હું જાતે જ ઘોડો લેવા જઈશ. બોલો, બીજી શરત કઈ છે? બિરબલે હળવા સ્મિત સાથે કહ્યું, જહાંપના, બીજી શરત એ છે કે તે ઘોડો મેળવવા માટે તમારે અઠવાડિયાના 7 દિવસ સિવાય બીજા કોઈ પણ દિવસે માલિક પાસે જવું પડશે. આ સાંભળીને અકબર સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આશ્ચર્ય સાથે કહ્યું, આ તે વળી કેવું? અઠવાડિયામાં ફક્ત 7 જ દિવસ હોય છે. એ સિવાય તો બીજો કોઈ દિવસ આવતો જ નથી. શરત મૂર્ખાઈ ભરેલી અને તદ્દન અશક્ય છે. બિરબલે ચતુરાઈથી જવાબ આપ્યો, તમે બિલકુલ સાચા છો જહાંપના. જ્યારે લીલો ઘોડો શોધવાનું કાર્ય પોતે જ જટિલ અને અશક્ય હોય, ત્યારે તેની શરતો પણ એટલી જ જટિલ અને અશક્ય હશે જ. લીલો ઘોડો કઈ એમને એમ મળતો હશે? બિરબલનો આ જવાબ સાંભળીને અકબર મંદ મંદ હસ્યા અને કહ્યું, બિરબલ, તું ખરેખર એક કિંમતી રત્ન છે. તે ફરી એકવાર તારી ચતુરાઈથી મને હરાવ્યો છે. અને દરબાર તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો. વાર્તા ગમી? ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.